લાઈન ખાલી કરાવો, આ બધાને ખાલી કરાવો. બગડેલી વસ્તુ હોય ને ઊંચી મૂકી દો તમે અને સ્કૂલે આવતા રહો બધા. અહીંયા રિસ્ક નહીં લેવાનું. હાલો બધા ત્યાં બધું થઈ જશે. ખાલી 2 દિવસ કાઢો આપણે. આ વરસાદનું કઈ નક્કી નથી. હાલો બધા હાલો ભાઈ હાલો હાલો બાળ બચ્ચા બધા નીકળે બધા બહાર. આપણે બધા બધાને કઈ નહીં ભાઈ, આ છોકરાઓને બધાને કાઢો બહાર. હાલો 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 હા ત્યાં વ્યવસ્થા કરી નાખીએ છીએ ને ખાવા પીવાનું. સમગ્ર ગુજરાતમાં અત્યારે સાર્વત્રિક વરસાદ વરસી રહ્યો છે અને ગઈકાલે જે રીતે જૂનાગઢમાં સ્થિતિ આપણને જોવા મળી હતી ધોધમાર વરસાદને પગલે, એ જ સ્થિતિ હવે અમરેલીમાં જોવા મળી રહી છે કે જ્યાં અમરેલી જિલ્લામાં ધોધમાર વરસાદ જોવા મળી રહ્યો છે અને જેને લઈને અમરેલી જિલ્લાના લોકોની અંદર પણ એક ચિંતા જે છે તે જોવા મળી રહી છે. પરંતુ આ તમામ ચિંતાઓની વચ્ચે અત્યારે હીરા સોલંકી મેદાને આવ્યા છે અને અમરેલી જિલ્લામાં જે પણ વિસ્તારોમાં ખૂબ જ કફોડી સ્થિતિમાં લોકો મુકાયા હોય ત્યાં મદદ કરવા માટે પહોંચી ગયા છે હીરા સોલંકી. કઈ રીતે હીરા સોલંકી રેસ્ક્યુ ઓપરેશનમાં મદદ કરી રહ્યા છે તેની વાત કરીશું આ વિડીયોમાં. નમસ્કાર, નિર્ભય ન્યૂઝમાં આપની સાથે હું મયુરી. અમરેલીના સાવરકુંડલા, જાફરાબાદ, ધારી અને તમામ જે ગ્રામ્ય વિસ્તારો છે તમામમાં સ્થિતિ અત્યારે ખૂબ જ વણસી છે. ધોધમાર વરસાદને કારણે ઘરોની અંદર પાણી ઘૂસી ગયા છે, રસ્તા જે છે તે જળબંબાકાર જોવા મળી રહ્યા છે અને એવામાં લોકો ભારે ચિંતામાં મુકાયા છે. પરંતુ ધારાસભ્ય હીરા સોલંકી જે છે તે ખુદ અત્યારે ઘટના સ્થળે દોડી આવ્યા છે અને લોકોની મદદ કરી રહ્યા છે. સાથે જ જે ધારાસભ્ય હીરા સોલંકી છે જે પૂરના પાણીમાં પણ ઉતર્યા હતા, તમામ જે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા હતા એ લોકોને તેઓ બચાવવાનું રાહત કાર્ય અત્યારે કરી રહ્યા છે અને આ રીતે તેમણે 50 થી વધુ લોકોને સુરક્ષિત રીતે બહાર કાઢ્યા છે. ત્યારે એ દ્રશ્યો પર નજર કરીએ. સાથે જ હીરા સોલંકીએ સોશિયલ મીડિયા પર પણ અમરેલીના લોકોને સાવચેત રહેવા માટે અપીલ કરી છે. શું કહી રહ્યા છે હીરા સોલંકી અત્યારે અમરેલીના લોકોને તે પણ જોઈએ. મિત્રો, જય સિયારામ. રાજુલા તાલુકામાં 12.5 ઇંચથી વધારે વરસાદ પડ્યો છે અને ધારબંદર ગામમાં આજુબાજુ આખું ગામ પાણીથી પાણી ફરી વળ્યું છે. મારી ખાસ આપણા મત વિસ્તારના ઘણા બધા લોકોને બહુ સારું તરતા આવડતું હોય છે, તો આવા છોકરાઓની થોડી યાદી બની જાય અને એનો સંપર્ક અમારા સાથે થાય તો કોઈ ગામમાં આપણે મદદરૂપ થવા માટે આપણે જે ટીમ આવવાની હોય એ પહેલાં આપણે કંઈક મદદરૂપ થવા માટે આપ સૌ અમારો સંપર્ક કરો અને જ્યાં જે ગામડાઓમાં મુશ્કેલી હોય એ મુશ્કેલી હેલ્પલાઇન દ્વારા મેં મારા ફેસબુક પર પણ મૂક્યું છે. એટલે એમાં પણ આપ મદદરૂપ થવા માટે આપ અમને જાણ કરો અને જ્યાં મુશ્કેલી હોય ત્યાં અમારા સંપર્ક કરો. એ આપ સૌને ધારાસભ્ય તરીકે, જનપ્રતિનિધિ તરીકે આપ સૌને મારી વિનંતી. જય શ્રી રામ. લાઈન ખાલી કરાવો, આ બધાને ખાલી કરાવો. બગડેલી વસ્તુ હોય ને ઊંચી મૂકી દો તમે અને સ્કૂલે આવતા રહો બધા. અહીંયા રિસ્ક નહીં લેવાનું. હાલો બધા ત્યાં બધું થઈ જશે. ખાલી 2 દિવસ કાઢો આપણે. આ વરસાદનું કઈ નક્કી નથી. હાલો બધા હાલો ભાઈ હાલો હાલો બાળ બચ્ચા બધા નીકળે બધા બહાર. આપણે બધા બધાને કઈ નહીં ભાઈ, આ છોકરાઓને બધાને કાઢો બહાર. હાલો 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 હા ત્યાં વ્યવસ્થા કરી નાખીએ છીએ ને ખાવા પીવાનું. હાલો બચ્ચાઓને લઈ જાઓ. હાલો બચ્ચા હાલો. તો ગુજરાતમાં છેલ્લા 24 કલાકની અંદર 154 જેટલા તાલુકા છે કે જ્યાં સાર્વત્રિક વરસાદ વરસી રહ્યો છે અને ખાસ કરીને સૌરાષ્ટ્રમાં પૂરની સ્થિતિ ઠેર ઠેર જોવા મળી રહી છે. ગઈકાલે જૂનાગઢમાં જે મેઘરાજાનું રૌદ્ર સ્વરૂપ સામે આવ્યું હતું એના પછી હવે ગીર અમરેલી જે પંથક છે ત્યાં જે સ્થિતિ જે છે તે જળબંબાકાર જોવા મળી રહી છે અને હજુ પણ હવામાન વિભાગે ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરી છે. ત્યારે સૌરાષ્ટ્રમાં ઘણા બધા એવા જિલ્લા પણ છે કે જ્યાં રેડ એલર્ટ જે છે તે જાહેર કરવામાં આવ્યું છે અને જનજીવન જે છે આ તમામ વિસ્તારો
વિસ્તારોમાં અસ્તવ્યસ્ત જોવા મળી રહ્યું છે। ત્યારે લોકો કે જે મુશ્કેલીમાં ફસાયા છે અમરેલીમાં, તેમની મદદ માટે જે ધારાસભ્ય હીરા સોલંકી છે તે ખુદ પહોંચ્યા હતા અને જાફરાબાદ તાલુકાના ધારાબંદર ગામમાં ખાસ કરીને જે લોકો ખૂબ જ કફોડી સ્થિતિમાં મુકાયા હતા તેમની મદદ કરતા જોવા મળ્યા હીરા સોલંકી। અને સાથે જ તેમણે જે સ્થાનિક તંત્ર છે, મામલતદાર, જે વહીવટી તંત્રની જે ટીમના જે લોકો છે તેમને પણ તેમણે સૂચનાઓ આપી હતી અને જે રીતે તેમણે અત્યારે ઘટના સ્થળે લોકોની બહારે આવ્યા છે તેને જોઈને હવે એવું લાગી રહ્યું છે કે અમરેલી અંદર જે સ્થિતિ જે છે તે વહેલી તકે નિયંત્રણમાં તો આવી જશે, પરંતુ તેમ છતાં તેમણે નીચાણવાળા વિસ્તારોમાં લોકોને વધુ ન જવા માટે પણ અપીલ કરી છે। સોશિયલ મીડિયા દ્વારા હીરા સોલંકીએ પોતાના મત વિસ્તારના લોકોને સાવચેત રહેવા માટે ખાસ અપીલ કરી છે। ત્યારે હવે આ મુદ્દે તમારા વિસ્તારમાં કેવા પ્રકારની સ્થિતિ જોવા મળી રહી છે, વરસાદને લઈને તમામ બાબતો જણાવજો અમારા કમેન્ટ સેક્શનમાં અને આ પ્રકારના વિડીયો માટે આપ જોતા રહો નિર્ભય ન્યૂઝ। અમારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં। નમસ્કાર।